ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવમો પાટોત્સવ અને દ્વિદિવસીય સંત પારાયણ આજરોજ રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ધોરાજી ખાતે નવમો પાટોત્સવ અને દ્વિદિવસીય સંત પારાયણનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ રવિવાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ધોરાજી ખાતે નવમો પાટોત્સવ અને દ્વિદિવસીય સંત પારાયણનું આયોજન કરવામાં આવ્યું। પાટોત્સવ અને સંત પારાયણમાં અમેરિકાના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી 2 દિવસ ખાસ લાભ આપવાના છે। રવિવારે સવારે 8 વાગ્યે પાટોત્સવની મુખ્ય મહાપૂજા યોજાઈ હતી। 11 વાગ્યે સંગીતના તાલ સાથે 550 થી વધુ વાનગીઓ, ભવ્ય અન્નકૂટ સંગીતના તાલ સાથે ભવ્ય આરતી યોજાશે। સાંજે 5 વાગ્યે પાટોત્સવની મુખ્ય સભા યોજાશે, અન્નકૂટના દર્શન કરી શકાશે। 7 વાગ્યે સંગીતના તાલ સાથે આરતી બાદ આતશબાજી થશે અને આજે અને બીજા દિવસે એટલે કે સોમવારે રાત્રે 9 વાગ્યે પણ પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીની સભાનો લાભ લીધો। પાટોત્સવ અને દ્વિદિવસીય સંત પારાયણને સફળ બનાવવા માટે સંત નિર્દેશક શ્રી પૂજ્ય કલ્યાણ મૂર્તિ સ્વામી, પૂજ્ય અક્ષરમંગલ સ્વામી, ધોરાજી સમગ્ર સત્સંગ મંડળના ભાઈઓ બહેનો, યુવકો, યુવતીઓ, બાળકો, બાલિકાઓ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે। પાટોત્સવમાં જ્વાલણસર, ઉપલેટા, ભાયાવદર, મોટી પાનેલી, મોટી મારણ, જમનાવડ, મજેવડી મંડળના હરિભક્તો પણ મોટી સંખ્યામાં લાભ લીધો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।